10 થી લઈને 20-22 વર્ષ સુધીના બાળકો. ભાઈ જો આજનો પ્રસંગ છે ને એ ઘરનો પ્રસંગ કહેવાય, અને ઘરના પ્રસંગમાં જો શરમાય તો એ ચાલે નહીં ખરેખર મારી દ્રષ્ટિએ. એટલે આ તો ઘરનો ડાયરો છે, ડાયરામાં કોઈ દી શરમાવાનું હોય નહીં. નેક્સ્ટ એજ જોઈ છે 22 વર્ષ સુધીના. એકવાર તાલી વગાડી દો જોરથી, તાલીનો અવાજ ન આવ્યો મને, હજી નથી આવતો આ બાજુથી. હા, ઠંડી થોડી ઉડે ને, બરાબર ને? એવી ઠંડી તો લાગતી નથી. કોઈને લાગે છે? ખરેખર ઠંડી લાગતી નથી, કારણ કે મને એવું લાગે છે કે બધા સાલ ઓઢીને અને સ્વેટર પહેરીને બેઠા હોય એટલે તાલી વગાડવાનો થોડો કંટાળો આવે. પણ રામદેવજી મહારાજે એવું કીધું છે, તાલી વગાડો ને તો એનાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. એક વખત હજી જોરદાર તાલી વગાડી દો બાળકો માટે, મારા માટે નહીં. યસ, અહીંથી હું કોઈ પણ વસ્તુનું એનાઉન્સમેન્ટ કરીશ, બરાબર છે? સપોઝ કે 5ની એક નોટ, તો તમારે પબ્લિકમાં જવાનું છે. તમારા બધાના ગ્રુપ અલગ છે. બેટા આમ આવી જાવ, બરાબર? સાંભળો, 5ની નોટ, જે નોટ છે એ ફાટલી હોવી જોઈએ. તો એ નોટ તમારે લઈ આવવાની છે. તમારે ત્રણેય બધાએ અલગ અલગ રીતે જવાનું છે. જે સૌથી પહેલાં લઈ આવે, બરાબર? અને ગ્રુપમાં અહીંયા રાખી દેવાની છે તમારે ભેગી કરીને. ઓકે? ટોટલ 15 આઇટમની આ ગેમ છે. જે સૌથી વધારે આઇટમ, સપોઝ કે તમારા ગ્રુપમાં છે એ 10 આઇટમ હશે તો તમે વિનર થશો. આમાં 8 હશે તો એ રનર્સઅપ થશે, અને આનામાં 6 હશે તો એ લૂઝર થશે. ઓકે, સમજાઈ ગયું? સમજાઈ ગયું? આ તો બહુ દાંત કાઢે છે ખરેખર. ચાલો હવે પહેલાં આમ આવી જાવ. જો ત્યાં છે ને તમારો વિડીયો ઉતરે છે, આપણા મહેન્દ્રભાઈ અને રાજુભાઈ રાઠોડ લાઈવ વિડીયો આપણા માટે રેડી છે. તો ચાલો, રેડી છે? રેડી? ઓકે, ગેમ સ્ટાર્ટ થાય છે. ધવલભાઈ થોડું મ્યુઝિક આપશો, થેન્ક યુ. રેડી? સૌથી પહેલા આપણે વસ્તુ લેવા જવાની છે. સ્પોર્ટ્સ શૂઝ માં સ્કેચર્સ કંપનીનું શૂઝ હોવું જોઈએ. સ્કેચર્સ કંપનીનું એક શૂઝ લઈ આવવાનું છે. જાઓ, ગો. જેને મળી જાય એ અહીંયા લઈને આવી જશે. બધા 3 અલગ અલગ ગ્રુપમાં મળે તો બી ચાલશે. મેક્સિમમ વસ્તુ ભેગી કરવાની છે અહીંથી. યસ, ગુડ ગુડ. અહીંયા તમારી પાસે રાખી દો, તમારા ગ્રુપમાં. નાઉ ટાઈમ ઇઝ સ્ટોપ. પાછા આવી જશો. 30 સેકન્ડમાં જ લઈ આવવાની હોય છે વસ્તુ. જો 30 સેકન્ડમાં ના આવે તો તમારે પાછું આવવું પડશે. તમારી ટીમ તમારે યાદ રાખવાની છે. ઓકે છોકરાઓ, ડન છે? કોની પાસે આવ્યું સ્કેચર્સ? ઓકે, તમારી ટીમના લીડર કોણ હતા? શક્તિ ભાઈ. શક્તિભાઈની ટીમ માટે જોરદાર તાલી થઈ જાય. સૌથી પહેલી વસ્તુ શક્તિભાઈ લઈ આવ્યા છે. ઓકે ઓકે, તમે પણ લઈ આવ્યા, ગુડ. તમારા બસ ત્યાં રાખી દો. નહીં, એ તો પોતે પહેરેલું દેખાડ્યું. એ ન ચાલે, ચીટિંગ કહેવાય. પોતે પહેરેલું ન ચાલે, બરાબર? નેક્સ્ટ વસ્તુ છે એક સનગ્લાસીસ, ગોગલ્સ. ગો. તમારા ગ્રુપમાં રાખવાની છે તારી પાસે. નાઉ ટાઈમ સ્ટોપ. પાછા આવી જશો બધા છોકરાઓ. ઓ, ખરેખર ઠંડી ઉડી ગઈ આ લોકોની. એટલે હું કહેતો હતો કે મોટા આવો, તમારી ઠંડી ઉડી જશે. કોણ લઈ આવ્યું છે? બધા લઈ આવ્યા? ઓકે, ડન.
ચાલો હવે પછીની વસ્તુ છે બધા પોતાના ગ્રુપમાં રાખવાની છે. ઓકે, તમારું ગ્રુપ કયું છે? ઓકે, હવે પછીની વસ્તુ છે ગરમ મફલર. ગો. આ ન ચાલે, સ્કાફ છે. આ ચાલશે. નાઉ ટાઈમ. સ્ટોપ 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 સ્ટોપ. પાછા આવી જાઓ બધા. ઓહો, ઘણા બધા મફલર ભેગા થઈ ગયા હો. આ જેના જેના લીવા ને એ લોકોને ઠંડી ચડી જવાની છે. ભાઈ પાછા દેજો હો જઈને. પાકું ને? ઘરે નથી લઈ જવાના. ફુવાનું છે. ઓહો હો, ક્યાં બેઠા ફુવા? ઓહો, ફુવા હાથ ઊંચો કરજો. ઓકે, ડન. ચાલો હવે વસ્તુ છે 100 રૂપિયાની એક ફાટલી નોટ. જો નોટ કોઈ ફાળવાની નથી. ફાડીને લેવું ને? ફાડી નાખી. ઓકે, ટાઈમ. સ્ટોપ સ્ટોપ સ્ટોપ. આ ફાયડી છે કે હાથે? હે, ફાટેલી છે ખરેખર? રસ્તામાં નથી ફાડી નાખી ને? સાચું? ઓકે, જે વસ્તુ લઈ આવો એ પોતાના ગ્રુપમાં રાખવાની છે તમારે સંભાળીને. છેલ્લે 5 વસ્તુ થઈ છે, હજી સુધી 10 બાકી છે. ઓકે, પબ્લિકમાંથી સાંભળો ફટાફટ. હાલો હાલો છોકરાઓ, પબ્લિકમાંથી એક લેડીઝ પર્સ, પણ વ્હાઈટ કલરનું. ગો. વ્હાઈટ કલરનું લેડીઝ પર્સ. ઓકે, ટાઈમ. સ્ટોપ. ટાઈમ સ્ટોપ. ટાઈમ સ્ટોપ. પાછા આવી જાઓ. પછી તમે લઈ આવો છો તમારી વસ્તુ ક્યાં ભેગી કરીને રાખો છો? પાછી દઈ આવો છો? પાછી ક્યાં દેવાની હતી બેટા? તારી તો મને યાદ છે તું 3 વસ્તુ ભેગી કરી એવી છો. ઓકે, હાલો ફટાફટ આવી જાઓ. ગેમ ચાલુ છે. ટોટલ 6 વસ્તુ થઈ. તમારી કેટલી થઈ? તમારી પાસે કેટલી વસ્તુ થઈ અત્યાર સુધીમાં? 4. આમની પાસે 3. ઓકે, આમની પાસે બી 4. તમારી પાસે 1. ઓકે, આ બે ટીમ છે એ ટાઈમાં છે. શક્તિભાઈની ટીમ અને યાત્રીની ટીમ. ઓકે ભાઈ, બંને ટીમ માટે એકવાર જોરદાર તાલી વગાડી દો. અને આમની ટીમ છે એ પાછળ છે, એક જ વસ્તુ લેવી છે. હવે તમારે મહેનત કરવાની છે. ઓકે, ડન. ડન. કોઈ પણ જેન્ટ્સ પર્સ, એવું સાંભળજો, આ પબ્લિક માટે બી એકદમ સ્પોન્ટેનિયસ ક્વેશ્ચન છે. કોઈ પણ જેન્ટ્સ વોલેટ જેમાં બાલાજીનો ફોટો હોવો જોઈએ. બરાબર? જોઈ હાલો કોણ બાલાજીના ભગત બેઠા છે અહીંયા. ગો. ક્યાં છે? હા, સાચું હો, સાચું. તમારી પાસે રાખો ભાઈ. ઓકે, ટાઈમ. સ્ટોપ. પાછા 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 પાછા. આ ટીમ આગળ છે. આ સૌથી પહેલા વસ્તુ લઈ આવે છે. પર્સ તમારી પાસે સાચવીને રાખજો. ઓકે, નેક્સ્ટ. નહીં, ફોટો નહીં, પર્સ જોઈએ. પર્સ જોઈએ. જો આ લેવા ભાઈ સાચું છે. ઓકે, નેક્સ્ટ છે જેન્ટ્સ પગમાં પહેરવાનું મોજું, પણ ફાટલું હોવું જોઈએ. ફાટલું મોજું. જાઓ. ગો. ખરેખર કોઈ હશે દેશે નહીં હો.
છોકરાની ગેમ માટે હાથે કરીને ફાડી નાખતા નહીં. બાટલું મોજું કોનું છે? લેવી તું દેખાડ ક્યાં છે? ઓહો, આ કોના પગમાંથી કાઢ્યું? હે, કોના પગમાં જ કાઢ્યું? એક મિનિટ હો, આનો હાલે. આ તું કોના પગમાંથી કાઢ્યું? તે મમ્મીના પગમાંથી નો ચાલે. મમ્મીના પગમાંથી નો ચાલે. આ વસ્તુ અઘરી હતી, મને ખબર હતી, કારણ કે ઘણાએ પગમાં પહેરેલું હોય તો દેતા નથી. મળ્યું? અમારા યાત્રીબેનની ટીમમાંથી યાત્રીબેન લીવા, પણ ઈ પપ્પાનું નહીં મમ્મીનું મોજું કાઢી આવ્યો. તો ખરેખર ક્યાં બેઠા છે પપ્પા? યાત્રીબેનના પપ્પા છે, હાથ ઊંચો કરશો પ્લીઝ. ક્યાં છે? તમારું નથી ને ખોટું બોલે છે ને? જો જો ના પાડે. જો છોકરાઓ ખરેખર બહુ હોશિયાર હોય. જો ભાઈ એકવાર જોરદાર તાલી થઈ જાય. ભાઈ એક મિનિટ ફરીથી. ડેડી ખોટું બોલો માં. મેં તમારી પાસેથી જ માંગ્યું તો ખોટું બોલો માં. ખરેખર કોણ સાચું બોલે છે ને કોણ ખોટું બોલે છે ને એ આમાં ખબર પડવાની નથી, પણ એ લેવી છે, એની સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો એ તો ખરેખર પબ્લિક નહીં, ભગવાનને જ ખબર હોય. પણ આ એલાઉડ થશે ટીમમાં. ઓકે, 7 પ્રોડક્ટ થઈ. ભાઈ એકવાર જોરદાર તાલી થઈ જાય યાત્રી માટે. હવે આ બી બહુ ફટાફટ મળે એવી વસ્તુ નથી. ઓકે, 1 રૂપિયાની એક નોટ પણ એકદમ ક્લીન હોવી જોઈએ, ફાટલી ન હોવી જોઈએ, તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ. જાઓ ગો, 1 રૂપિયાની એક નોટ. લેવો આ તો 10ની છે. આ 1 રૂપિયાની છે 10ની છે? હે, આ લેવો. તું ક્યાંથી લેવો? પપ્પાને કયા 1 રૂપિયાની નથી 10ની છે ભાઈ. ઓહો હો, ઢગલા થઈ ગયા હો રૂપિયાના. આ ખરેખર જોવા નથી મળતી અત્યારે 1 રૂપિયાની નોટ, એટલે મેં મંગાવી છે. ઓહો, ઘણી બધી ભેગી થઈ ગઈ. કેટલી તમારી પાસે કેટલી વસ્તુ થઈ? ચાલો કયો જોઈ. 8 તમારી પાસે. આ તારા પપ્પાનું નામ બોલ તો બેટા. કૌશિક. કૌશિકભાઈ 1 મિનિટ આવશો પ્લીઝ? કૌશિકભાઈ 1 મિનિટ ફ્લોર પર આવો ને. એક મિનિટ આવો પ્લીઝ. અને તમારી પાસે? હે, 3. ભાઈ સૌથી પહેલા ટીમ આગળ છે શક્તિભાઈની, એના પછી યાત્રી. 8 વસ્તુ ભેગી થઈ છે, અહીંયા 7 વસ્તુ. મજામાં કૌશિકભાઈ? આવો પ્લીઝ. કૌશિકભાઈ મેં તમને એટલા માટે બોલાવ્યા, હેરાન તો નથી કરતો, પણ આ છોકરી એટલી બધી જેને કહેવાય ને કે ક્લેવર છે, હોશિયાર છે. અહીંથી હું એને ગેમમાં એમ કહું ને કે અહીંયા 8 વસ્તુ ભેગી થઈ છે એટલે તરત જ રિવર્સ જવાબ આવશે કે મારી પાસે 7 ભેગી થઈ છે. બહુ ક્લેવર છે અને બહુ જ હોશિયાર છે. ખરેખર દરેક ઘરમાં એક દીકરી હોવી જ જોઈએ. તમને અભિનંદન છે આવી ખૂબ સરસ દીકરી માટે. ભાઈ યાત્રી માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. થેન્ક યુ વેરી મચ. આપ જઈ શકો છો. 8, 7 અને અહીંયા 3. આ ટીમ સૌથી આગળ છે, આ ટીમ એની પાછળ છે, અને અહીંયા ટીમ છે ભાઈ એ તો ખરેખર લેરી લાલા. જો આ તો જણ તો નીંદરમાં જ હોય જડતો. એ બધા દોડતા હોય ને તો એની પાછળ એમ કે તમે દોડો ને તમે મહેનત કરો, તમે લઈને આવો ને પછી હું દેખાડીશ કે અમારી પાસે છે. ખરેખર શું નામ તારું? હેતાર્થ. વાહ ભાઈ વાહ. હવે સાંભળો ફટાફટ છોકરાઓ. સ્પોર્ટ્સ કેપ મેલ કે ફિમેલ કોઈ પણ ચાલશે, ગરમ ટોપી નહીં ચાલે. સ્પોર્ટ્સ કેપ બરાબર, માથામાં ઓઢવાની ટોપી પણ સ્પોર્ટ્સ કેપ જોઈએ. ગો ધવલભાઈ મ્યુઝિક.
ઓકે ટાઈમ સ્ટોપ. કોની પાસે આવી ગયું? બધા પાછા આવી જાઓ ફટાફટ. કોણ લઈ આવ્યું કેપ? કોઈની પાસે ન મળી? એ તો તું ગરમ ટોપી લેવો બેટા. નાઇક લખેલું હતું સ્પોર્ટ્સ કેપ, એટલે સ્પોર્ટ્સ કેપ. જે ક્રિકેટ રમતા હોય, બેડમિન્ટન રમતા હોય, એ જે કેપ પહેરે. ઓકે, નો મળ્યું, નો પ્રોબ્લેમ. આપણે બીજી વસ્તુ આપી છે. કોઈ પણ એક એવું આધાર કાર્ડ જેમાં સાંભળો ભાઈ, તું અહીંયા તું ક્યાં આટલી દોડાદોડી કરે? શું બોલ્યો? આધાર કાર્ડ. તારું નામ બોલ પેલા. પૂર્વજ એટલે ઓહો, પૂર્વજ એટલે પાછળના જન્મનો. ઓહો, ખરેખર આ તો આગળ નીકળીશ હો. તું મોટો થઈને 100% સાયન્ટિસ્ટ બનવાનો છો. બોયલા પેલા જ ભાગવા માંડે સીધું. તને ખબર છે મેં શું વસ્તુ માંગી? આધાર કાર્ડ. પણ શું આધાર કાર્ડ? શું આધાર કાર્ડ તો બધાય પાસે હોય. આધાર કાર્ડ માંગ્યું. આધાર કાર્ડ માંગ્યું, પણ શું આધાર કાર્ડ? શું આધાર કાર્ડ તો બધા બેઠા છે ને, બધા પાસે હોય. આધાર કાર્ડ એવું જેમાં સાંભળજો, જેમાં ફક્ત ને ફક્ત આધાર કાર્ડમાં નામ છે ને એ મહેન્દ્ર હોવું જોઈએ. ગો જાઓ. મને ખબર કોની પાસે છે પણ હું કહીશ નહીં. મારું નામ ક્યાં મહેન્દ્ર? એક મિનિટ ભાઈ. આ છોકરા મને ઘેરી લીધો. જંગલમાં જઈને ખરેખર સિંહ ઘેરી લે ને, શિકાર ગોતતા હોય ને. ભાઈ મારું નામ ક્યાં મહેન્દ્ર છે? ઉભા રહ્યો, આપણે સાબિત કરી દઈએ. ધવલભાઈ, માઇક ચાલુ તમારું? તમારી પાસે માઇક છે? લ્યો તો 1 મિનિટ. નથી? મને તો આમાં ઘણા બધા ઓળખે છે. કોને બોલાવું? આપણા મહેન્દ્રભાઈ ક્યાં ગયા? અમારા મિત્ર છે ખાસ લાઈવ વિડીયો વાળા મહેન્દ્રભાઈ 1 મિનિટ પ્લીઝ આવશો આપ? આવો મહેન્દ્રભાઈ. છોકરાઓ 2 મિનિટ આમ રહ્યો. ભાઈ અમારા પરમ મિત્ર છે અને છેલ્લા લગભગ અમે 25-30 વર્ષથી બધા સાથે કામ કરીએ છીએ. મહેન્દ્રભાઈ અને રાજુભાઈ લાઈવ વિડીયોના નામથી ફેમસ છે. મહેન્દ્રભાઈ, તમારું નામ મહેન્દ્ર છે એ મને ખબર છે. મારું નામ શું છે એ કહેશો? ધર્મેશ પાટડિયા. બરાબર. હવે આ લોકો એમ કે છે કે તમારું નામ મહેન્દ્ર છે. જો તમે અહીંયા ગયા હોત ને તો તમને આધાર કાર્ડ મળી જાત. અહીંયા હાથે ઊંચો કર્યો મહેન્દ્રભાઈ આમ, પણ તમારું ધ્યાન તો તમે આ બાજુ જ દોડો છો. ખરેખર આ ગેમમાં એવું છે, બધી બાજુ જોવાનું હોય કે ક્યાં કોણ બેઠું છે, કોણ હાથ ઊંચો કરે છે. ઓકે, થેન્ક યુ મહેન્દ્રભાઈ. આ વસ્તુ આપણે સ્કીપ કરીએ છીએ. હું તમને ફરીથી બીજી વસ્તુ આપું. જેનું ડ્રાઇવિંગ લાયસન્સ જેના ખિસ્સામાં છે એમનું નામ આશીષ હોવું જોઈએ. આશીષ નામનું ડ્રાઇવિંગ લાયસન્સ લઈ આવો. જાઓ, ગો. લેવો તું ખરેખર. ઓકે, ટાઈમ સ્ટોપ. પાછા આવી જશો છોકરાઓ, બાળકો. આ પાછ ચેક કરે છો. હોશિયાર માણસ છે ખરેખર. બીજી ટીમનું ડ્રાઇવિંગ લાયસન્સ છે ચેક કરે છે કે આ છે કે નહીં. છે ને? ચેક કરી લ્યો. બરાબર, સાચું છે. બરાબર. આ કોની ટીમમાંથી લેવા ભાઈ? કોનામાં છો તું? એમ? ઓહો, માસાનું જ ગોતી આવ્યો ભાઈ આ તો. ઓકે, હવે પછી એક લેડીઝ ચપ્પલ. પાછા. આ તો ખરેખર લેડીઝ ચપ્પલ દોડવામાં બધાના ચપ્પલ કાઢી આવશે છોકરાઓ. લેડીઝ બચારા ચપ્પલ વગરના થઈ જશે. એક લેડીઝ ચપ્પલ જે કમ્પલસરી મેટ્રો કંપનીનું હોવું જોઈએ. ગો. જોઈ લગ્ન પ્રસંગમાં મેટ્રોમાંથી કોણે ખરીદી કરી છે કનકભાઈ?
how we rage. ઓકે ટાઈમ સ્ટોપ. પાછા આવી જશો. આ તો મને ખબર છે ઘણા બધા આવવાના છે. 1 2 3 3 તો ભેગા થઈ ગયા છો મેટ્રોના. ઈ તો છે તારી પાસે. ચોથું ઓહો હો. ઓકે તમે તમારી ટીમની વસ્તુ તમારી પાસે રાખો, પછી પાછી આપી દેજો, અત્યારે દેવા નથી જવાની. ઓકે તમારી ટીમની કેટલી વસ્તુ થઈ? શક્તિભાઈ તમારી ટીમની 10. યાત્રી તું તો 9 જ કહીશ, મને ખબર છે બેટા. 9 થઈ ને? ખરેખર આ છોકરીની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહુ છે. એ કે 8 થઈ આ વખતે. હું બોલ્યો ને 9 એટલે 8 કરીને ગઈ તરત જ. 8 જ છે. ઓકે ડન. ચાલો હવે 5. ઓકે ડન. બસ જો 5 જ વસ્તુ બાકી છે અને 5 જ મિનિટનો ટાઈમ છે આપણી પાસે. બરાબર? કોઈ પણ લેડીઝ એરિંગ, કાનમાં પહેરવાનું ઝુમખું પણ ડાયમંડ વાળું હોવું જોઈએ. મિનિમમ 10 ડાયમંડ થી ઉપર હોય ઈ જ ચાલશે. તો ઓકે ટાઈમ સ્ટોપ. પાછા આવી જશો. ઓહો હો ભાઈ, સોનાનું લેવા હોય તો પછી હાથમાં રાખજો, પાછું દઈ દેજો જેનું હોય એનું. અત્યારે નહીં. આ ટીમ જ બધું લેવી હોય, યાત્રીબેનની ટીમ. ચાલો હવે ખાલી 4 જ વસ્તુ બાકી છે. ફટાફટ આવી જાઓ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. છે સાંભળજો 2000ની એક નોટ, પણ એ નોટની અંદર એનો ટોટલ છે એ કમ્પલસરી બેકી હોવો જોઈએ, એકી નહીં. 2000ની એક નોટ જેનો ટોટલ છે એ બેકી હોવો જોઈએ, એકી નહીં. ઓકે ટાઈમ સ્ટોપ. પાછા આવી જશો બાળકો. 8 ને 9 ને 9 18 ને 2 20 20 ને 7 27. આ નો ચાલે ને? આ નોટ કોણ છે? પહેલા રિજેક્ટ, પાછી. હા 1 મિનિટ. 8 7 15 ને 16. હા આ બેકી છે. વેરી ગુડ વેરી ગુડ. ચાલો એ પછી પાછી જેની હોય ની આપી દેજો છોકરાઓ. પછી આપી દેજો, ચાલશે. અહીંયા ફટાફટ ગેમ આપણે પૂરી કરવી છે. નેક્સ્ટ પ્રોડક્ટ છે જેન્ટ્સ પગમાં પહેરવાનું શૂઝ, પણ કમ્પલસરી વુડલેન્ડ હોવું જોઈએ. જાઓ ગો. Put your one in the ear now. Every one in the ear now. Me say hands in the ear now. Every one in the ear now. Hear me, son of Hardwell. Mr. Vegas, Henry Fong. You know, so we come for me, the girls and broke out and go on bad. Let it make run. Say, girl, you want the body, sing a this when you move up your hips and then you go down. સાચું. Me love it when you go down on your wrist and then you roll like a slip stone. ટાઈમ સ્ટોપ. પાછા આવી જશો બાળકો. પાછા આવી જશો. યાત્રીબેનની ટીમમાંથી લેવા છે. ઓકે હવે ખાલી ફક્ત 3 વસ્તુ જ બાકી રહી છે. ઈ નો ચાલે બેટા. પાછું સ્કેચર્સ છે, પાછું આપી દો. ઓકે આવી ગયા બધા? ઓકે ડન. એવું ન હાલે બેટા. ટાઈમ અપ થઈ ગયો તો પછી ટાઈમ પૂરો થઈ ગયો તો કેમ ચાલે કે? બરાબર. કોઈ પણ જેન્ટ્સ પહેરવાનો બેલ્ટ પણ કમ્પલસરી બ્રાઉન કલર હોવો જોઈએ, નો બ્લેક. અહીંયાથી હાથ ઊંચો થઈ ગયો.
ગુડ ગુડ ગુડ. ટાઈમ ઇઝ સ્ટોપ. પાછા આવી જશો છોકરાઓ બાળકો ફટાફટ. ઓકે, હવે લાસ્ટ 2 વસ્તુ બાકી રહી છે. અત્યાર સુધી કોણ આગળ છે? શક્તિભાઈ, તમારે કેટલી વસ્તુ થઈ? 12. યાત્રીબેન, તમારી ટીમ 10. 5. સૌથી આગળ છે શક્તિભાઈની ટીમ. ભાઈ એકવાર જોરદાર તાલી. 12 વસ્તુથી આગળ છે. એના પછી જે યાત્રીબેનની ટીમ છે 10 વસ્તુને સાથે લઈને, અને અહીંયા 5 વસ્તુ. ચાલો ફટાફટ હવે સાંભળજો. જે લોકોને, જેન્ટ્સ કે લેડીઝ કોઈ પણ, જે લોકોને ચશ્મા હોય પણ કાળા નહીં, મરૂન પણ નહીં. હવે તું બોલવા માંડ એટલે હું તને જવાબ આપું. હું એને એક વસ્તુ કહું તો સામે 5 સવાલ કરે જો મને. જે ચશ્મા હોય નંબરવાળા, એમાં નજીકના દેખાતા હોય ઈ ચશ્મા એટલે બેતાલા. જો હમણાં હાથ ઊંચા થવા મળશે. ના, મારા નો હાલે, હું મને દેખાય નહીં. યસ, આવી ગયા. ઘણા બધા ચશ્મા ભેગા થઈ ગયા છે. ઘણા બધા ચશ્મા રાખો તમારી પાસે. હાલો, લાસ્ટ વસ્તુ છે. ફટાફટ. ઓકે, જેની ટીમમાં લેવા હોય રાખો. આ કોણ લેવું છે? આ વસ્તુ મને ખબર છે કે કદાચ હશે ને તોય આપશે નહીં કોઈ. સાંભળજો. જેમ બાલાજીના ભગત હોય ને, હમણાં એક વોલેટ મંગાવ્યું હતું કે જેમાં બાલાજીનો ફોટો મેં મંગાવ્યો હતો, એમ એક વોલેટ એવું લઈ આવવાનું છે. મેલ કે ફિમેલ કોઈ પણનું ચાલશે. વોલેટ એટલે પર્સ, બરાબર છે? પર્સની અંદર જો કોઈ હીરો કે હિરોઈનનો ફોટો રાખતો હોય ને એવું પર્સ. મને ખબર છે આ તો કઈ હશે ને તોય દેશે નહીં હો, નકર ઘરમાં માથાકૂટ થઈ જાય પછી. છે કોઈ? આ તો હિંમતની વાત છે ખરેખર. હે? ઓકે, ટાઈમ ઇઝ સ્ટોપ. પાછા આવી જશો છોકરાઓ. છે? નથી? ઓકે, ડન. આ લાસ્ટ. આમાં એવું છે કે ખરેખર હોય ને તોય દે નહીં, કારણ કે નકર પછી ઘરે જાય ને એટલે વારો કાઢી નાખે ભાઈ. લાસ્ટ, જેન્ટ્સ રૂમાલ પણ, સાંભળો, પણ એ રૂમાલ કમ્પલસરી ફાટલો હોવો જોઈએ. જેન્ટ્સ રૂમાલ અને ફાટલો. જાઓ દોડો ભાઈ, ત્યાં ફાડી નો નાખતા હો તમે, નહીં હાલે. જોયે છે કે ફાટલો નથી, 100% નથી. ચાલો, ટાઈમ ઇઝ ક્લોઝ. ફટાફટ પાછા આવી જાઓ છોકરાઓ, ફટાફટ. ઓકે, તમારી ટીમમાં કેટલી પ્રોડક્ટ ભેગી થઈ? 12, 13. તમારી ટીમમાં 11. અને અહીંયા ભાઈ સૌથી વધારે વસ્તુ દોડી, હા સાચી, સૌથી વધારે વસ્તુ દોડીને ભેગી કરવાની. ઓકે, ડન. 12. હા બરાબર છે. 14. ભાઈ આ લોકોની ટીમ છે. શક્તિભાઈ અહીંયા આવો તમે. શક્તિભાઈની ટીમ છે એ સૌથી આગળ છે. બધા એકવાર જોરદાર તાલી વગાડી દેશે આ ટીમ માટે. ખરેખર આપણે બેસી અને મજા માણવા કરતા આ ગેમ રમવી અઘરી છે, કારણ કે એટલું બધું દોડ્યા. ભાઈ તમે પાછા જમી લેજો બાળકો બીજી વખત. એમાં ગરદણી ન કહેતો, હું તમને કહી દઉં, ચિંતા ન કરતા કાંઈ, બરાબર? નો હું અમાય, હજી આપણે દોડવાનું ઘણું બધું રમવાનું છે. ઓકે, બધા છોકરા માટે એકવાર જોરદાર તાલી થઈ જાય.
છોકરાઓ તમે તમારા માટે એકવાર જોરદાર તાલી વગાડજો. ચાલો, બધાને મજા આવી? તો આ ચશ્મા કોના છે? કોકને દેખાશે નહીં, હાલો પાછો આપી આવો. ઓકે, આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. બાળકો જાઓ પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. તો બધા એકવાર જોરદાર તાલી વગાડી દેશે. આપણે સંગીત સંધ્યા અને ડીજે નાઇટમાં જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, અમિતસિંહ અને યશાબા બસ ગણતરીની ક્ષણોમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. એક સુંદર મજાની બ્રાઇડ ગ્રૂમની એન્ટ્રી સાથે આજની આ સાંજમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. આવતીકાલે જેપાલ પરિવાર અને ડાભી પરિવાર બંને પરિવાર જ્યારે એક સંબંધમાં જોડાઈ જવાના છે, એની પૂર્વ સંધ્યાએ આપણે આજ ખૂબ જ આનંદ કરવાનો છે. આજની સાંજમાં ઘણું બધું છે, ફેમિલી પરફોર્મન્સીસ છે, પછી ગરબા રમવાના છે, અને ત્યારબાદ રાજકોટ તેમજ ગુજરાતની અંદર ડીજેમાં જેનું એક એવું નામ છે ડીજે ધવલ, આપણી સમક્ષ આજ ઉપસ્થિત છે. So please welcome our bride and groom, Amitsi and Yeshaba.
સો આપણે જેમની રાહ જોઈ રહ્યા હતા આજના ચિરંજીવી અમિતસિંહ અને યશાબા માટે એકવાર હું રિક્વેસ્ટ કરું છું બંને પરિવારને કે બધા પોતપોતાના સ્થાને ઊભા થઈ અને એમનું સ્વાગત કરશે જોરદાર તાલીઓના સાથે. સો પ્લીઝ બધા પોતાના સ્થાન પર ઊભા રહી અને જોરદાર તાલીઓનો ગળગળાટ હજી ઓછો છે, હજી એકવાર જોરદાર તાલીનો ગળગળાટ થઈ જાય. થેન્ક યુ. આ આપના માટે એક આશીર્વાદ છે. હંમેશા બધા એમ કહેતા હોય કે બધા ઊભા થઈને તાલી કેમ વગાડે છે, પણ એમાં છે ને ઈશ્વરે આપેલું એક વરદાન છે કે જે બંને પરિવાર થ્રુ બ્રાઇડ ગ્રૂમને જતું હોય છે. ખાસ કરીને આજના પ્રસંગમાં આપણે ઘણું બધું માણવાનું છે. પરફોર્મન્સીસ ફેમિલીના એટલા ખૂબ સરસ બાળકો, વડીલો તેમજ આપણા ઘરના બધા લેડીઝ મેમ્બર્સે તૈયાર કરેલા છે. ત્યારબાદ ગરબા રમવાના છે અને ડીજે પણ તો ખરા જ. જો તમે રજા આપો તો એક 10 મિનિટ વાત કરી શકો? રજા લેવી પડે ભાઈ, નકર તમે ક્યાંક છાપામાં ફોટો આપી દો તો આ લોકોથી બીવું પડે અમારે. થેન્ક યુ વેરી મચ. જસ્ટ હું એક 5 મિનિટનો તમારો ટાઈમ લેવા માંગુ છું, જો વાંધો ન હોય તો. આપ આવી શકો છો ફ્લોર પર. ભાઈ અમિતભાઈ મને એવું કીધું કે હું તો જ આવીશ જો એક વખત બંને પક્ષ છે ને એ જોરદાર તાલી વગાડશે ને, કારણ કે આ ઠંડીમાં છે ને એના વગર કામ નહીં ચાલે. અમિતભાઈ માટે જોરદાર તાલી થઈ જાય. પ્લીઝ આવો સર, વેલકમ. સાથે હું વિનંતી કરીશ અમિતભાઈના પિતાશ્રી કનકભાઈ અને હંસાબેન ક્યાં છે? કારણ કે આ જીવનની એવી બધી ક્ષણો હોય છે જે ક્યારેય બીજી વાર નથી આવતી. બરાબર છે. આજથી 10 વર્ષ 15 વર્ષ પછી આ ક્ષણો આપણે જોશી ને તો આ ક્ષણો એવી હોય છે કે જે ક્ષણો આપને જીવનભર યાદ રહે છે. અમિતભાઈ, બાય પ્રોફેશન આપ શું કરો છો? જસ્ટ ખાલી 2-5 મારે સવાલ તમને પૂછવા છે. બિઝનેસ કરો છો. જ્યારે કનકભાઈ ઘરમાં એક બાળકનો જન્મ થાય ને ત્યારથી, કારણ કે મારી ઘરે પણ 2 બાળકો છે, એટલે આજે એક પિતાની લાગણી અને એના ફિલિંગ્સ છે એ આ બાજુ. હા ઓકે, તમે અહીંયા આવી જાઓ પ્લીઝ. થેન્ક યુ. ડન. એમની લાગણી છે ને એ જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય ને ત્યારથી જ પિતાના વિચારો ત્યારથી જ ચાલુ થઈ જાય. જે દિવસે બાળકનો ઘરમાં જન્મ થાય તો આટલા વર્ષોમાં જે ફિલિંગ્સ, જે લાગણી છે, બરાબર છે, એ હું તમારી પાસેથી 2 શબ્દ સાંભળવા માંગીશ. ભાઈ બધા એકવાર જોરદાર તાલી પાડજે. જેપાલ પરિવાર ક્યાં બેઠો છે? બધી કોર આ બાજુ ભાઈ વિડીયોમાં બહુ મશગુલ છે એટલે મારે આ બાજુ એકવાર જોરદાર. ભાઈ સાંભળ્યું છે ને? યસ. જો આ બાજુથી કે છે એ પલની તો રાહ જોઈ ને, એ સમય માટે તો રાહ જોઈ જ રહ્યા છે. હા બરાબર છે. એમ કે છે કે એ સમય માટે તો રાહ જોઈ જ રહ્યા છીએ. એટલે ખરેખર વસ્તુ એ છે કે આજનો જે પ્રસંગ છે, આજનો જે સમય છે એ ઓલવેઝ ડ્રીમ હોય છે. દરેક પિતા છે એટલે પેરેન્ટ્સ, એમના માટે એ ડ્રીમ હોય છે કે ભાઈ મારો બાળક મોટો થશે, એક બિઝનેસમેન થશે કે એક લેવલે પહોંચશે. અને જ્યારે મારા બાળકનો પ્રસંગ આવશે તો એ પ્રસંગ કેવો હશે? તો એક્ઝેક્ટલી એ પ્રસંગ આવો જ હોવો જોઈએ અને આવો જ હોવો જોઈએ. આ પ્રસંગ માટે થઈને એકવાર જોરદાર તાલી વગાડી દેશે. હવે હું મમ્મીશ્રીને જસ્ટ ખાલી 2 મિનિટ હેરાન નથી કરવા માંગતો, પણ તમારા મોઢેથી 2 શબ્દ મારે સાંભળવા છે. મારે નથી સાંભળવા, અહીંયા પબ્લિકને આ જે લાગણી છે ને એ લાગણી સાંભળવાની છે. દીકરાનો જન્મ થાય ત્યારથી જ એની રાહ જોતા હોય કે ક્યારે મોટો થાય ને ક્યારે એના મેરેજ થાય અને ક્યારે વહુ ઘરે આવે. એક્ઝેક્ટલી. જો અહીંથી છે ને અહીંથી પાછું ફરી ગયું. બરાબર. પપ્પાએ એમ કીધું કે આ સમયની અમે રાહ જોતા હોય છે. મમ્મી એવું કીધું કે દીકરાનો જન્મ થાય, એના લગ્ન ક્યારે થાય અને ઘરે વહુ ક્યારે આવે ને એની અમે રાહ જોતા હોઈએ છીએ. એટલે ખરેખર સાસુ અને વહુ એનો સંબંધ છે ને એ કંઈક અનેરો હોય છે. આ જે ક્ષણ છે ને એને આપણે જસ્ટ 2 મિનિટ થોડું મ્યુઝિકલ ફિલિંગ આપીએ. ધવલભાઈ
એક ડેડિકેટ કરવા માંગુ છું હું. તમારે આ વસ્તુને ખાલી ફીલ આપવાની છે તમારા પેરેન્ટ્સ માટે થઈને, બરાબર? ભાઈ બધા તાલીઓથી સાથ આપશે આ ગીત માટે. हमारा ऐसा काम करेगा मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा बेटा हमारा ऐसा काम करेगा मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा. भाई जोरदार ताली થઈ જાય એકવાર આ ડેડિકેશન માટે. થેન્ક યુ વેરી મચ. તમે 2 મિનિટ અહીંયા જ ઊભા રહેજો. હવે 2 મિનિટ હું તમને બોલાવું છું, પ્લીઝ અહીંયા આવશો. કારણ કે આજે કેવું છે, એક તરફ છે ને વજન રાખીને તો એ વસ્તુ ખોટી કહેવાય, બરાબર? એટલે અમારે તો ન્યુટ્રલી બે તરફ વજન રાખવો પડે છે. યશાબેન માટે જોરદાર. ડાભી પરિવાર ક્યાં બેઠો છે? આ બાજુ બેઠો છે. અચ્છા એવું છે ભાઈ, આ બાજુ ડાભી પરિવાર બેઠો છે. એકવાર જોરદાર તાલી થઈ જાય યશાબેન માટે. આજના પ્રિન્સેસ જો અહીંયા પાછળથી ક્યાંકથી રાડું આવી. એકવાર જોરદાર. યસ ये बात. હું 2 મિનિટ બોલાવીશ એમના મધર ફાધરને. પ્લીઝ 2 મિનિટ માટે આવશો. ઓકે, વિશ્વજીતસિંહ આપ ક્યાં છો સાહેબ? અને ચારુલતાબેન જસ્ટ 2 મિનિટ માટે પધારો મારી લેફ્ટમાં. યસ આવી ગયા ભાઈ. એકવાર જોરદાર તાલી થઈ જાય ડાભી પરિવાર માટે. આપ અહીંયા આવી જાઓ. જ્યારે ઘરમાં દીકરાનો જન્મ થાય ને એમ જ્યારે ઘરમાં દીકરીનો જન્મ થાય ને એના ફિલિંગ્સ પણ અલગ જ હોય છે. હું તમને મારી જ વાત કરું, જસ્ટ 2 મિનિટનો ટાઈમ લઉં છું. હું 2008ની સાલમાં જ્યારે લંડન હતો મારા બિઝનેસ પ્રોફેશનના કામથી, ઇટ વોઝ ધેટ ટાઈમ મારી વાઈફ છે એ પ્રેગ્નન્ટ હતી એ સમયે. અને મેં ખરેખર માનતા લીધી હતી કે મારી ઘરે જો દીકરી આવે ને તો હું છે ને બાલાજીના મંદિરે ચાલીને જઈશ, બરાબર છે? એટલે દીકરી એક ઘરની એવી લક્ષ્મી છે કે જે હું તો કહું દરેક ઘરમાં એક દીકરી હોવી જોઈએ. તો તમારી ઘરે જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારથી લઈ અને અત્યાર સુધીના 1-2 મિનિટના ફિલિંગ્સ મારે તમારા મોઢેથી સાંભળવા છે. બસ તમે જેમ કીધું એમ જ આ બી માનતાની જ છે મારે. વાહ ભાઈ વાહ. એકવાર જોરદાર તાલી થઈ જાય કે ખરેખર દીકરી જો દીકરા માટે તો છે ને બધા માગતા હોય કે મારે દીકરો જોઈએ છે, પણ વિશ્વજીતભાઈ એવું કીધું કે ભાઈ મેં બી માનતા લીધી હતી કે મારા ઘરમાં જો લક્ષ્મીજી આવે, દીકરીનો જન્મ થાય તો હું આ મારી માનતા પૂરી કરીશ. બેન તમારા ફિલિંગ શું છે? આગળ દીકરો હતો સમર્થ, અને પછી દીકરીના જન્મ માટે થઈને માનતા કરેલી અને ચોટીલા માની કૃપાથી અમારી ઘરે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું. વાહ ભાઈ વાહ. થેન્ક યુ વેરી મચ. માતાજી આપના પરિવારને હંમેશા હેમખેમ રાખે. આપના કુટુંબમાંથી એક જસ્ટ 2 જે ભાઈ છે એને હું બોલાવું છું, પ્લીઝ 2 મિનિટ માટે આવી જશે. ચંદ્રજીભાઈ અને મેહુલભાઈ પ્લીઝ ક્યાં છો આપ? ફટાફટ આવશો 2 મિનિટ. ઇન શોર્ટ કે યશાબાના ભાઈ જે હોય એ ફટાફટ આવી જશે 2 મિનિટ માટે. સમર્થભાઈ પ્લીઝ. આ સાઈડ આવી જાઓ. બીજું કોઈ? ઓકે. જેમ અહીંથી આ ફિલિંગ્સ છે ને એ અમે મ્યુઝિકલી ડેડિકેશન આપ્યું તમારા માટે થઈને, એમના માટે થઈને. તો હું તમારા માટે થઈને આ ક્ષણ છે ને એને મ્યુઝિકલી ડેડિકેશન આપીશ. જસ્ટ તમારે ખાલી 2 મિનિટ એમાં મ્યુઝિકલી સોંગ છે અને તમારે ફક્ત આનંદ જ કરવાનો છે. ભાઈ એકવાર જોરદાર તાલી થઈ જાય ડાભી પરિવાર માટે.
ભાઈ એમાં એવો છે વસ્તુ એવી છે કે જ્યારે ડાભી પરિવારની વાત હોય તો જયપાલ પરિવારની પણ તાલી જરૂરી છે હો. હા, કારણ કે બેય હા દીકરી જમાઈ નામ મને નામ પ્લીઝ કહેશો? હા, જયદીપસિંહ પ્લીઝ આવો, અને બેનને પણ વિનંતી છે 2 મિનિટ આવો પ્લીઝ. ઓકે, આવી ગયા છે. ઓકે, ડન. તો ભાઈ બંને પરિવાર એકવાર જોરદાર તાલી વગાડી દેશે. આજે ખરેખર મને એવું લાગે છે વિશ્વજીતભાઈ ને કનકભાઈ, આ લોકો તાલી કા નથી પાડતા? ઠંડી છે પણ ઠંડી તો ઉડી જાય તાલી વગાડે તો આમાં ગરબા કેમ રમશે? તાલી રાસ રમવાના છે ને, દાંડિયા ન દેતા હોય તોય તાલી વગડાવીને તમારે ઠંડી ઉડાડી દેવાની જ આપણે એ લોકોની. ધવલભાઈ મ્યુઝિક પ્લીઝ. मेरी प्यारी बहनिया बनेगी दुल्हनिया, ભાઈ જોરદાર તાલી થઈ જાય. मेरी प्यारी बहनिया बनेगी. અહીંયા આવી જાઓ બેનને લઈને. સચ કે આएंगे दूर. ડાન્સ કરતા મારે ન શીખડાવવાનો હોય, તમે તો યંગસ્ટર છો. બજાએગા બાજા ભૈયા રાજા, બજાએગા બાજા. मेरी प्यारी बहनिया बनेगी दुल्हनिया. બેબી બેનને અહીંયા લઈ લ્યો. ધવલભાઈ ચાલુ રાખજો, તમે રાઉન્ડ કરી નાખો. તમે બી આવી જાઓ, જોડાઓ સાથે. આવો રાઉન્ડ કરી નાખો. ભાઈ સાથે બધાની તાલીઓ જરૂરી છે. सोलह सिंगार मेरी बहन करेगी, 16 सिंगार मेरी बहन करेगी. टीका चढ़ेगा और हल्दी लगेगी, बहना के होठों पे झूलेगी नथनिया और झूमेंगे दूल्हे राजा. भैया राजा बजाएगा बाजा, भैया राजा बजाएगा बाजा. થેન્ક યુ વેરી મચ. આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. સૌથી પહેલા છે બંને પરિવારના યંગસ્ટર્સ, અને સોંગ લઈને આવે છે સ્વેગ સે સ્વાગત. Listen close what I gotta say, 'cause you know there ain't no other way. Love is the message, eh? You ready? Let's go. इश्क से आगे कुछ नहीं कुछ इश्क से बेहतर कुछ नहीं कुछ इश्क से ऊपर कुछ नहीं कुछ इश्क बिना हम कुछ नहीं. इश्क से ऊंचा इश्क से बढ़कर इश्क से अच्छा इश्क बिना हम कुछ नहीं. चाहे जो आए लेके दिल में इश्क मोहब्बत, सबको गले लगाना अपने कल्चर की है आदत. स्वैग से करेंगे सबका स्वागत. स्वैग से करेंगे सबका स्वागत. अज लगदी मैं तो मिस इंडिया, कर टिम टिम तारों वाली बिंदिया.
ਤੇਰੇ ਨਾਲ ਲੱਗੀਆਂ ਤੇ ਤੇਰੇ ਨਾਲ ਲਾਈਆਂ, ਤੇਰੇ ਬਿਨਾ ਅੱਖੀਆਂ ਨਾ ਕਿਤੇ ਵੀ ਮਿਲਾਈਆਂ, ਤੇਰੇ ਨਾਲ ਗੂੜੀਆਂ ਪਰੀਤਾਂ ਨੇ ਮੈਂ ਪਾਈਆਂ, ਤੇਰੇ ਵਿੱਚ ਮੇਰੀਆਂ ਨੇ ਖੁਸ਼ੀਆਂ ਸਮਾਈਆਂ, ਤੇਰੇ ਨਾਲ ਲੱਗੀਆਂ ਤੇ ਤੇਰੇ ਨਾਲ ਲਾਈਆਂ, ਤੇਰੇ ਬਿਨਾ ਅੱਖੀਆਂ ਨਾ ਕਿਤੇ ਵੀ ਮਿਲਾਈਆਂ, ਤੇਰੇ ਨਾਲ ਗੂੜੀਆਂ ਪਰੀਤਾਂ ਨੇ ਮੈਂ ਪਾਈਆਂ, ਤੇਰੇ ਵਿੱਚ ਮੇਰੀਆਂ ਨੇ ਖੁਸ਼ੀਆਂ ਸਮਾਈਆਂ। ભાઈ જોરદાર. એક મિનિટ તમને આજ ઉતાવળ કેમ છે મને એ નથી સમજાતું. હે હવે ડાન્સ નથી કરાવવાના તમે, અમે ચિંતા કરવામાં તમારી આટલી બધી રાહ જોઈ અમે. હે તો એકવાર વન્સ મોર તો કરાવીને ભાઈ, એકવાર ફરીથી બાલ્કની કોણ રાડું પાડતું હતું, એકવાર જોરદાર રાડું થઈ જાય. હા એ વાત. હવે કંઈક એવું લાગે છે કે આ ગાડી છે ને ટ્રેક ઉપર ચડી ગઈ છે. બરાબર. સગાઈ થઈ કે નથી થઈ કે સીધા લગ્ન છે? સગાઈ થઈ ગઈ. ઓ આમ ના આમ હવે આમાં કાંઈ નક્કી નથી હોતું. અને અમે રાજપૂત, અમે રીતિ રિવાજ પૂરો પ્રોપર કર્યું. હા એ વાત બરાબર છે, પણ અમારે તો કેવું હોય ખબર છે કે 365 દી અલગ અલગ એટલે અમારે પૂછવું પડે પહેલાં કે સગાઈ થઈ. ઘણીવાર કેવું હોય કે લગ્નમાં જ સગાઈ કરી નાખતા હોય છે, એટલે અમારે તો પૂછવું પડે. કેટલો ટાઈમ થયો સગાઈને? 2 વર્ષ, દોઢ 2 વર્ષ, 2 વર્ષ, ઓલમોસ્ટ 2 વર્ષ. ખરેખર બહુ જ સારી વાત કહેવાય કે આટલો બધો તમને એકબીજાને ઓળખવાનો, અને આ જે ટાઈમ્સ છે ને એ બહુ ગોલ્ડન મુમેન્ટ્સ હોય છે આપણી લાઈફ માટે. જ્યારે મારી સગાઈ થઈ ને, મારી સગાઈ બી 1 વર્ષ રહી હતી. મારી વાઈફ છે ને એ ભૂલથી અમદાવાદની મારે પાસ થઈ ગઈ. એટલે હવે એ ક્ષણ એક એવો હતો કે 1 વર્ષની અંદર અમુક વસ્તુ ઘણી બધી મારા માઇન્ડમાં, અમે તો પોતે આર્ટિસ્ટ છીએ એટલે તરત છે ને કેચ કરી લેતા હોય. તો આ તમારા લુક ઉપરથી ને તમારું જે સ્પોન્ટેનિયસ, આપણે 2 વાર વાત ફોન ઉપર થઈ, તમારો આઈક્યુ બહુ જ ફાઇન છે. હું તમને એટલો તો ઓળખી શક્યો છું કે આ 2 વર્ષની અંદર તમે યશાબે સાથેના જે કાંઈ મુમેન્ટ્સ છે એમાં અમુક વસ્તુ એવી છે ફની હોય. બરાબર. તો અમારે છે ને એક એવી ફની મુમેન્ટ છે ને એ તમારી પાસે સાંભળવી જ કમ્પલસરી. ભાઈ સાંભળવી છે. હે એમાં એવું છે કે ઘણીવાર કેવું હોય, સાંભળો અમિતસિંહ, સપોઝ કે મારી વાઈફ છે ને એની આદત હતી બધી વાતમાં બકા બહુ કરે. હું તો આજ દી સુધી ગોતું કે આ બકો કોણ છે. આપણે બોલું રામાયણ ખોઈલી ને તો એમાંથી બકાસુર નામનો એક રાક્ષસ મળ્યો. બાકી હજી સુધી મને ખબર નથી કે બકો કોણ છે. એટલે હા એ તો અચ્છા, એટલે નહીં, એક એવી કંઈક આદત છે ને એ તમારે શેર કરવી પડશે કે બેનની આદત શું છે. બેનની આદત હા, ગમે એની સાથે કેચઅપ ખાઈ શકે. ઓહ, ગમે એની સાથે કેચઅપ ખાઈ લે છે. એટલે મેગી કેચઅપ, બરાબર ને? કોઈ બી કેચઅપ હોય. અચ્છા, એટલે કોઈ પણ વસ્તુ, રોટલી છે, પરોઠું છે, ભાખરી છે, બધા સાથે કેચઅપ પ્લેન. હે રસગુલ્લા. ઓહો ભાઈ, એકવાર જોરદાર તાલી થઈ જાય બેન માટે. અહીંથી એક સરસ જવાબ મળ્યો છે કે રસગુલ્લા સાથે પણ કેચઅપ. મામા તો ઓલવેઝ હાજરા હજુર જ હોય. મામાએ એવું કીધું કે ભાઈ અમારી ભાણેજ છે ને એ રસગુલ્લા સાથે કેચઅપ ખાઈ લે છે. ખરેખર બેન માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અને હવે તમારો વારો છે. આ તરફ 2 વર્ષની અંદર તમને એક તો આદત એની પકડાઈ ગઈ હોય એટલું તો મને ખબર છે. બરાબર. આ બાજુ છે કોઈ મામા? પૂછ્યા વગર શેવ કરી આવે. પૂછ્યા વગર જરાક લાઉડલી શેવ. અચ્છા, તમને પૂછતા નથી. હવે જો સગાઈ થઈ હતી ને ત્યાં સુધી અત્યારનો પીરિયડ બરાબર છે, પણ હવે જો પૂછ્યા વગર જાશો ને એટલે તમને હિન્ટ આપી દીધી. જો હવે પૂછ્યા વગર જાતા લઈ, નકર સાંભળો તમે તો હલવાણા, તમે તો હેરાન થઈ જ જાશો. પણ જે સેવ કરવા વાળો હોય છે ને
એ મરી જવાનો બચારો, એને ખબર છે. થેન્ક યુ વેરી મચ ભાઈ, બધા એકવાર જોરદાર તાલી થઈ જાય. થેન્ક યુ વેરી મચ. લેડીઝ ડાન્સ છે અને બધા આંટીઝ અને બધા મમ્મીઓ નો ડાન્સ છે આ લેડીઝ ડાન્સ. लुक छुप ना जाओ जी, मन दीद कराओ जी, अरे क्यों तरसावे हो, मन सकल दिखाओ जी, थारी शरारत सब जानू मैं तो धरी, अरसले उन्हें बंगा दी मैं कह लगे, मर इबड़े में जागी धोकनी रे चंदा में थारी चांदनी, मन दामन में बाती खुशी रे, झुम 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 झुम, ओ मर इबड़े में जागी धोकनी रे चंदा में थारी चांदनी, मन दामन में बाती खुशी रे, झुम 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 झुम. ખરેખર જોરદાર તાલી થઈ જાય. એટલી સ્ફૂર્તિથી આંટીઝ અને બધા મમ્મીઝે ડાન્સ કર્યો છે. ખરેખર પરિવારની અંદર આજે હરખ એટલો બધો છે કે આ ડાન્સ જોતા મને તો એવું લાગ્યું કે આ ફ્લોર ક્યાંક આમ તૂટી જવાનો છે, પણ એવું બન્યું નહીં. એટલે ફ્લોરનું કામ એવું નહોતું ખરેખર. જસ્ટ આ તો એક મજાકની વાત છે. હવે પછીનો ડાન્સ લઈને આવે છે ગ્રૂમ સાઈડ, અને ખાસ છે એ સિસ્ટર, એટલે બેન ડેડિકેટ કરે છે ગ્રૂમને. 8 to 9 ડાન્સ ખાસ સિસ્ટર ડેડિકેટ કરે છે અમિતસિંહને. સ્ટાર્ટ. नशे दिया कुड़िया, ये मुंडे गली दे गुंडे, ये कुड़िया नशे दिया कुड़िया, ये मुंडे गली दे गुंडे, नशे दिया कुड़िया, गली दे गुंडे. ओ मेहंदी लगा के रखना, डोली सजा के रखना, मेहंदी लगा के रखना, डोली सजा के रखना, लेने तुझे ओ गोरी आएंगे तेरे सजना. मेहंदी लगा के रखना, डोली सजा के रखना, ओहो ओहो. सेहरा सजा के रखना, चेहरा छुपा के रखना, सेहरा सजा के रखना, चेहरा छुपा के रखना, ये दिल की बात अपने दिल में दबा के रखना. सेहरा सजा के रखना, चेहरा छुपा के रखना, मेहंदी लगा के रखना, डोली सजा के रखना. से आए
હાલો બાલ્કની ક્યાં ગઈ? हो हो तेरे घर आया मैं आया तुझको लेने दिल के बदले में दिल का नजराना देने तेरे घर आया मैं आया तुझको लेने दिल के बदले में दिल का नजराना देने मेरी हर धड़कन क्या बोले है सुन 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 साजन जी घर आए, साजन जी घर आए, दुल्हन क्यों शर्माए, साजन जी घर आए। पैदल चलेगा अब ना कोई बहाना, गोरी को होगा अब साजन के घर जाना। माथे की बिंदिया क्या बोले है सुन 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 साजन जी घर आए, साजन जी घर आए, दुल्हन क्यों शर्माए, साजन जी घर आए। ખૂબ સરસ કોરિયોગ્રાફી અને ખરેખર આ કોરિયોગ્રાફી માટે અમિતસિંહ આ કોરિયોગ્રાફર કોણ છે? કોને કોરિયોગ્રાફી કરાવેલી છે? પ્લીઝ જરા 2 મિનિટ આવશો આપ? હા હા અહીંયા અહીંયા. પણ આ એટલા માટે મેં એમને બોલાવ્યા છે કે આ ખરેખર આ કોરિયોગ્રાફી મને જોઈને એવું થયું કે આખું ફેમિલીનો જે માહોલ છે ને એ એકદમ પરફેક્ટ જકડીને રાખ્યો છે દરેક કોરિયોગ્રાફીમાં. શું નામ આપનું? હરેશભાઈ. હરેશભાઈ અને મહેશભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય, કારણ કે એટલા પરફેક્ટ સ્ટેપ બાય મ્યુઝિક તમને શીખડાવેલા છે કે એકદમ એવું લાગતું જ નથી કે કોઈ પ્રોફેશનલ નથી આ લોકો. ખરેખર ખૂબ જ સરસ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ કોરિયોગ્રાફી લઈને આવે છે બ્રાઇટ સાઇડના સિસ્ટર્સ. અરે ઉડી 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 જાય उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए। कहने को तो खेल है ये तेरा मेरा साझा, पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा। मांझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए। दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े। हाय हाय रे हाय ये लड़का हाय हाय रे हाय डरता नादानियाँ क्यों पूछो तो हाय 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 रे हाय ये लड़का हाय हाय रे हाय करता नादानियाँ क्यों पूछो तो हाय। कभी ये हमसे लड़ता है कभी झगड़ता है कोई पास इसके ना आना। ये लड़का है दीवाना 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 ये लड़का है दीवाना 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 दीवाना। आँखों को तेरी आदत है तू दिखे ना तो इन्हें शिकायत है।
छुए छू लिए हैं तूने मुझको दिए हैं प्यार के ये तराने जाने यहाँ ये जो हो रहा है कुछ अजब हो रहा है क्या यही प्यार का है एहसास सौ आसमानों को और दो जहानों को छोड़ के आई तेरे पास सौ आसमानों को और दो जहानों को छोड़ के आई तेरे पास सौ आसमानों को और दो जहानों को छोड़ के आई तेरे पास सौ आसमानों को और दो जहानों को छोड़ के आई तेरे पास ખરેખર ખૂબ જ સરસ કોરિયોગ્રાફી. નેક્સ્ટ કોરિયોગ્રાફી લઈને આવે છે બ્રાઇડ અને ગ્રૂમ સાઈડના, એટલે કે બંને સાઈડના બહેનો